એના કારણે 10 થી 12 કસ્ટમર જતો નથી, એ લાખો કરોડો કસ્ટમર એક થાય છે. કસ્ટમર ઇઝ કિંગ. શું આપણે એમને કિંગ તરીકે ટ્રીટમેન્ટ આપી રહ્યા? જનરલી આપણે એવું લાગતું હોય છે કે ના, મારો કસ્ટમર એકદમ સેટિસ્ફાઈડ છે, પણ એ આપણી ભ્રમણા છે. આપણે ક્યારેય ડેટા ચેક કરતા નથી. કસ્ટમરની કમ્પ્લેનના, કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટમાં જે કમ્પ્લેન આવે છે કેટલા દિવસથી ઓપન છે, કેટલા દિવસથી ક્લોઝ, કેટલા દિવસમાં ક્લોઝ થાય છે દાદર, શું આપણે ચેક કરીએ છીએ? એક રિસન્ટ એક્ઝામ્પલ સાથે તમે વાત કરો. એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે, એક કસ્ટમર કમ્પ્લેન રેઝ કરી અને એ કમ્પ્લેનને 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ થાય છે, સોલ્યુશન આવતું નથી. અલ્ટિમેટ શું થાય છે? કસ્ટમર કોમ્પિટિટર પાસે ચાલ્યો જાય છે. કેમ? કારણ કે પ્રોપર સર્વિસ મળતી નથી. એક કસ્ટમરની વેલ્યુ શું છે ને, એ આપણે ઓલવેઝ ચેક કરવી પડે. એ જરૂરી નથી કે તમે 10,000 યા 12,000 કસ્ટમર ગુમાવ્યો છે, પણ એની બીજી ઇફેક્ટ શું છે? દેટ મીન્સ જ્યારે એક કસ્ટમર આપણે ધંધો આપવાનું બંધ કરે છે, એની સાથે એવું નથી 12,000 કસ્ટમર જાય છે, પણ સાથે સાથે એ બીજા કસ્ટમરને નેગેટિવ રેફરન્સ આપશે. કોઈ બી એમ કહેશે મને ઇન્ટરનેટ એવું છે, તો એ ક્યારે એ કંપનીનું નામ નહીં આપે. એના કારણે 10 થી 12,000 કસ્ટમર જતો નથી, એ લાખો કરોડો કસ્ટમર એક થાય છે. એવું કહે ને, કસ્ટમર સેટિસ્ફાઈડ હોય ત્યારે એ કદાચ રેફરન્સ ન પણ આપે, પણ જે ડિસસેટિસ્ફાઈડ હોય ને ત્યારે 10 જણને નહીં, 1000 જણને કહેશે આ કંપની સાથે ધંધો તો ન જ કરાય. તો તમે પણ તમારી કંપનીના ડેટા ચેક કરો. શું આપણી પાસે બી આવા કસ્ટમર તો નથી જે ડિસસેટિસ્ફાઈડ છે અને એમને કિંગ તરીકે ટ્રીટમેન્ટ મળતી નથી? જો એવું હોય તો આજે જ એ ડેટા પર કામ કરો અને કસ્ટમરને વાવ ઇફેક્ટ આપવાનું શરૂ કરો. અને હા, until next time, keep evolving.